હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધાય? મજામાં ને? મજામાં છો? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. આજના નવા વિડીયોમાં શું છે ખબર છે? આ છે ને અમારો મોરબો બનાવવાનો છે. દેહની વાડીની કેરીનો મોરબો બનાવવાનો છે. જો આ છે ને ઘરની વાડીની કેરી છે. કા મામી 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 છે ને મને એ સાયલ ઉસળી દે છે અને છે ને મારે છે ને આમાં ખમણવાનો છે. કા મામી? જો આ છે ને આમાં ખમણી નાખવાનો છે. આપણે આટલી કેરીનો મોરબો બનાવવાનો છે. જો સાયલ ઉસળાઈ ગઈ છે. કાંઈ નહીં, હાલો આપણે આ કેરી ખમણી નાખીએ. કા મામી? મામી જો મદદ કરાવે છે અને ઓલા બધા છે ને જો બેઠા છે અને હાર્દિકના પપ્પા નાવા ગયા છે. હાર્દિકને પપ્પા દીકરો બે તે એ આવે ને ત્યાં જો અમારે આ કામ કરવાનું છે. કાંઈ નહીં, હાલો આપણે બધી કેરીનો મોરબો બનાવવાનો છે. મેં તો કરીને બનાવ્યો, તને આવડે ને? હા, તો તું બનાવી દે એમ. પેલી વખત મામી કે મેં ક્યારેય નથી બનાવ્યો. મેં કીધું કાંઈ નહીં, હાલો આપણે બનાવીએ. મોરબો ન બનાવી નહીં? કેરી નાથણા હોય અમારે. હા, કાંઈ નહીં, હાલો આપણે આ છે ને તમને બનાવી દેવાનો છે. સુરત જાય ને ત્યાં છે ને પાકી જાય સાહણી. કા? હા, અમને બનાવી દેતા હતા. હા, કાંઈ નહીં, હાલો. જો મમ્મી મારા હાટુ મોરબો બનાવે છે. કા હાર્દિકને છે ને મોરબો ફેમિલી બહુ ભાવે ને, તે છે ને અહીંયા છે ને આંબાની કેરી હતી ને તો મેં કીધું હાલો આપણે હાર્દિકભાઈ હાટું મોરબો બનાવી નાખીએ. અને મામી એને કોઈ દી બનાવ્યો નથી તો મેં કીધું આપણે સુરત જવાનું છે ને એટલે મોરબો છે ને બનાવી દેતા હતા. કા મામી? હા, મામી કે મને નથી ખબર પડતી આ શું કહેવાય એમ કહે છે. તને મોરબો બનાવ બહુ ભાવે ભાઈ. હા મોરબો તારે સુરત લઈ જવાનો છે? ના, અહીંયા મૂકતા જવાના છે. હા, અમે સુરત જઈને પાછા બનાવશું. કે દાદી સુરત જઈને અમે પાછા બનાવશું. પાકલ અમને બનાવી દો. તમને બનાવી દેવાનો છે. અમે પાકલ કેરી નહીં બનાવે. હા, જો અમારા કાળા કાકા જો ઉછળે છે. હેલો સાહેબ. કેટલી સાયલો ઉછળાઈ ગઈ છે. 5. હું છે ને આ ખમણવાનું કામ કરું છું. કા હાર્દિક? હા, તાર પપ્પા થઈને ગયા? ઈ નાવા જા. હા, ગયા. અમે કેટલા છે? કેટલા મહિનો? આમ જો આમ તો આતા આમ બેઠા. એટલા જ મહિના. હજી એટલો કેમ કે આમાં વાર લાગે. આપણે છે ને જો નીચે સોટેલું છે. જો સોટેલું છે. હા, યાગરી પડી જાય. જો શિવાની અહીંયા રહી. એ ભૂલી જી તમે. જો રમાડે છે શિવાની ને કે આ તારા મારે શિવાની. જો એ શિવાની, મારી શિવાની. શિવાની હું કહી દો તું. ટાટા, બાય બાય. હું છે ને કેરી ખમણતી હતી ને એ તો મારથી છે ને ખમણાની ને તો હાર્દિકના પપ્પા આવ્યા નાઈ એ કહે કે છે ને હાલે કે હું છે ને ખમણી દઉં તો એ ખમણે છે. બતાવું તમને. તમને ખબર જ છે કે એ મારી મદદમાં હોય જ તે. એ મને બહુ મદદ કરાવે. કા? હા, ખાવો હે ને ખમણવાનું મારે. એમ આઈને ખાવાનું છે. મારે તો બહુ ભાવે મને તો. જો અમારા મામીને ખાવાનો છે. મારા હાર્દિક ને હા, તમારા કાળા ને બહુ ભાવે અમને આ મોરબો. જો આ અમે ક્યારેય સાયલું ખાધો જ નહીં. ઉછળે છે. એટલી કેરીની બાકી છે. જો એટલી ઉછળે છે. કા? હા, કેટલી છે જો. ખમણી નાખ્યું આપણે. હા, મસ્ત મસ્ત આગળ ખમણી દઉં. તમને ભાવે કે મોરબો? ભાવે ભાવે ને? પતકડું એનું છે, કાઢ નાખ. મહેનત તો કરવી પડે ને. તો ખાવું પડે મહેનત તો. ચાર માટે થોડો કે તમને ખાવા દઉં. શું કરવા ફગાઈ નાખ્યું? હે, મહેનત કરાવી પડે તો જ ખાવા દેવાનું છે. મોરબો આ પીડું છે નાલી. તો ફાઇનલી મિત્રો આપણે તો મોરબો ખમણતા હતા કેરી, તો કેરી ખમણાઈ ગઈ છે. તો આપણે બધી કેરી ખમણી નાખી છે અને હવે તો એમાં લાડ બધું પાણી થયું છે. તો તમને બતાવું ખમણી નાખી. જો આપણે ખમણતા હતા એટલી થઈ એક કાચરો એટલે ખમણી નાખ્યું આપણે મોરબો. ઓલા એટલા ગોઠલા નીકળ્યા ને હવે આ જે ખાટું પાણી થાય ને એને ગોઠલાને આપણે ડબલામાં ભરીને ખાટું પાણી ભેગું કરવાનું છે. કેમ કે ખાટું પાણી હોય ને એમાં ગુંદા બોળવાના છે. તો આપણે પેલા ગુંદા તોડવા જવાના છે ને ત્યાં જઈને તમને બતાવી કેટલા ગુંદા આવ્યા છે ને આપણે ગુંદા તોડીને ખાટા પાણીમાં બોળવાના છે. ગુંદા ખાવાની બહુ મજા આવે. ગુંદા નાચનું બનાવવાનું છે. તો કાંઈ નહીં, વિડીયોમાં બિના રહેતો આપણે ગુંદા તોડવા જઈએ ત્યાં જઈને તમને બતાવીશું. તો ફેમિલી જો આપણો છે ને મોરબો કમ્પ્લીટ થઈ ગયો છે. હવે છે ને આપણે આમાં નાખી દેવાનું છે. તપેલી તો છે ને મોટી, તો આ છે ને પવાલી લઈ લીધી છે. પવાલીમાં હાલ છે. કા ઇસ્ટરલી ગણાય ને. આમાં છે ને બહુ પાણી હોય ને થોડુંક પાણી કાઢી નાખવાનું. પછી આ પાણી બળતા વાર લાગે. થોડું પાણી કાઢીએ ને સારું પડે એમ, જલ્દી આવી જાય.
વળતા વાર લાગે. હવે છે ને આપણે મોરસ નાખવાની છે આમાં. તો મોરસ નાખે છે મોરબાની અંદર. બમણી બને હલાઈ નાખવાની. હવે હલાવે. હા તો મેળવી દીધું. થોડુંક આમાં છે ને મીઠું નાખવાનું છે એટલે ખાટો મીઠું સારો થાય. પછી આ છે ને ગળો ગળો લાગે. ઓલું છે ને જરીક મીઠું નાખ્યું હોય ને તો મીઠો થાય. હવે છે ને જરીક હળદર નાખી દઈ એટલે મસ્ત કલર વાળો થાય. હલાવો ને પાછું. હા હલાવજો. આ છે ને સાહણી આવશે ને તડકાનો ત્યાંથી આ મોરસ ને મીઠું ને બધું છે ને ઈ પાકી જશે એટલે મસ્ત થઈ મસ્ત જશે. છે. કાંઈ નહીં એક હલાઈ નાખી દો. આ વ્હાઈટ છે પીળો થઈ જાય કાં અદર પીળો થઈ નાખી. જાય. બનશે ને તે મસ્ત થાય. કાંઈ નહીં હવે બાંધીને તડકે રાખવાનો ને. બાંધી તો હલાઈ નાખવાનું. હવે આમ છે ને ઢાંકીને તરીકે મેક દેવાનું. બાંધીને હા સાહણી આવી જાય પછી. કાંઈ નહીં તો બાંધી દે કપડું. નાખવી પડશે ને પાછું આ સુંદરી બાંધી દીધી છે આને. હવે આને છે ને તડકે મેક દેવાનું છે એટલે સાહણી આવી જાય ને તડકાને. ઉનાળો છે એટલે ફટાફટ આવી જાય કેમ કે તડકા બહુ પડે છે ને. ભાઈ રોવે છે એને ફોન જોવો છે. જો કાર્તિક ફોન જોવો છે હે. ફોન ન જોવાય. હાર્દિક મેચ રમીને આવ્યો છે. આ બધાય મેચ રમતા હતા. જો આ તમને દેખાતા હતા વિડીયોમાં નહોતા. આ મેચ રમતા હતા કા તમે છોકરા રમતા હતા. છોકરા મને કે તમે આવો તો જ રમવું કે તમે જ મેન ખેલાડી. તમે ઈ બાને તમારું થાય ને એમ. મારું ને મને પૂછતા હતા પણ ઈ કે હાલો હાલો ઈ કેટલા 1 કલાક 2 કલાકથી મેચ રમતા હતા. હા પગ દુખતા હોય તો એટલી ઘડી રમો. હા ઈ તો અમે દીદી જોતી હતી પપ્પા શું કરે છે ઈ. ન્યાજ ધ્યાન ન્યાજ રાખ્યું એને કા મામી. દીદી ન્યાજ જોતી હતી કે આમ જો મારા મામા અને મામી છે ને કંઈક બનાવે છે. શું બનાવો. મેરડીમાંની હુકડી. મેલડીમાંની હુકડી બનાવે છે પ્રસાદી કા. હા આગળ દબાણું કરવાનું છે. જો પ્રસાદી બનાવે છે. કાંઈ નહીં હાલો બની જાય પછી પ્રસાદ ખાવા આવજો. જો મેલડીમાંની સુખડી બનાવે છે. હે મેલડીમાંની કડા હોય કે નહીં સુખડી હોય કા. તો કાળીમાંની કડા. હા મહાકાળીમાંની હોય. જો મામી બનાવે છે મસ્ત મસ્ત. પછી તમને બતાવું. અત્યારે તો સોળથી ભેગું છે બનાવવામાં. બધું નાખી દીધું ને એમાં ભેગું કા. બધું નાખી દીધું. કાજુ. નાખ્યું, ગોળ નાખ્યું, કાજુ નાખ્યા, પછી હું ઓલું બદામ બદામ નાખી, ધરાક બધું નાખી દીધું છે. હાલો હવે છે ને બટકા પાડવાના છે. મામા જો બેહી ગયા છે. જો ફેમિલી છે ને ખુકડી બની ગઈ છે. સો આ જે એક થાળીમાં નાખવાનું છે. આગળ બટકા કરવાના છે. તો જો ઉકળી બની ગઈ છે મેરડીમાંની. સરસ સરસ કાજુ દ્રાક્ષ ને બધું નાખેલું છે. એક પલકોનો તાહડો પ્રાણો હવા ગળ્યું. હવા ગળ્યું એટલું થાય. એટલું તો ખૂટી જ જાય ને. એક તાહડી મારા મામા ખાઈને ન જાય. તાર મામા ઘીરે બનાવવા જાય ને તાળા બેહી જા. ઈ તો મડાળા હું ગઢામાં ને હું પ્રસાદી દેવાની તો ગઢામાં દેવાને દધી બે તાળા ફેરાઈ કે ખાવા દે કે ગઢામાં કે તો હું ખાવા જો મમ્મી જરી પ્રસાદી લીધી ને એને તો આખો તાળો લઈને બેહી જા ખાવા. ખાવા તો ઘીરે મળે ચા બનાવવા હવા પહેલી બનાવી ઘર હાર કરીએ બે હા. પછી જા